ઓગળ તાલુકાના અધ ગામના વતની અને ચાંગા પ્રાથમિક શાળાના શિક્ષક જોશી જયંતિભાઈ નાનાભાઈનો વય નિવૃત્તિ અને ભાવ દર્શન સમારોહ આજરોજ 10મી એપ્રિલ 2026ને શુક્રવારના રોજ ડોક્ટર હેમરાજભાઈ પટેલ, ટીપીઓ વિજયભાઈ જાદવ, ભગવાનભાઈ ગુર્જર, ધનરાજભાઈ ઠક્કર, કમલેશ જોશી, પ્રેમ વ્યાસ, બનાસકાંઠા જિલ્લા કબડ્ડી એસોસિએશનના પૂર્વ સેક્રેટરી જીવણભાઈ જોશી, બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર, ચાંગા સરપંચ હરદાસભાઈ ચૌધરી, વડા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય જગદીશભાઈ ગોસ્વામી, અખાભાઈ ચૌધરી, એમવી પટેલ, સબગરભાઈ ગોસ્વામી, ઉમેશભાઈ પ્રજાપતિ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો. જયંતિભાઈ જોશી ચાંગા ખાતે તારીખ 6/12/1999 થી તારીખ 31/5/2026 સુધી સતત એક જ ગામમાં 27 વર્ષ સુધી શૈક્ષણિક સફરમાં ચાંગા પ્રાથમિક શાળામાં શરૂઆતથી નિવૃત્તિ વેડા સુધી એક જ શાળાની શૈક્ષણિક સફર દરમિયાન બાળકોને શિક્ષણ, સંસ્કાર, સંગીત અને શિસ્તનો સમન્વય સાથે તેમજ સ્વાધ્યાય પ્રવૃત્તિના રંગે રંગાઈ શિક્ષકમને શોભાવ્યું. શાળાને A ગ્રેડ પ્રાપ્ત કરાવનાર શાળામાં ભૌતિક બાબતોમાં અગ્રેસર એવા ભૂદેવ જયંતિભાઈ જોશીના ભાવદર્શન કાર્યક્રમમાં મોટાભાઈ અમૃતભાઈને ચરણોમાં વંદન કરી શાસ્ત્રી જીતુભાઈ પંડિતના મુખારવિંદે મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓએ સ્વાગત ગીત અને વિદાય લેતા જયંતિભાઈએ સાપ્તાહિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા. વિદાય વેળાએ સમસ્ત ગ્રામજનો અને બાળકો ધ્રુસકે રડી પડ્યા હતા. શિક્ષણ લાગણી ન રોકી શકતા ભાવુક દ્રશ્યો સર્જાયા. આ પ્રસંગે શાળા પરિવાર, ગ્રામજનો અને સ્નેહીજનો દ્વારા જયંતિભાઈ જોશીને ચાંદીની મૂર્તિ, શ્રીફળ, સાકર, સન્માનપત્ર આપી શાલ ઓઢાડી ભેટ સોગાદો દ્વારા સન્માનિત કર્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ચહેરાભાઈ ગુર્જરે, સ્ટેટ સંચાલન શિક્ષક જોરાભાઈ દેસાઈએ આભાર વિધિ શિક્ષક કરશનભાઈ જોશીએ કરી. ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા. અહેવાલ પુનાભાઈ પ્રજાપતિ, ઓગળ, બનાસકાંઠા.